સેટઅપ માટે વ્યૂ લઈએ કારણ કે ઓવરનાઇટ જે આપણને અપડેટ યુએસ માર્કેટ તરફથી ખાસ કરીને આવતી દેખાડી રહી છે કે ફેડ દ્વારા જે છે દરોમાં કોઈ બદલાવ નથી થયો ખાસ કરીને, પરંતુ અમેરિકામાં મોંઘવારી વધવાનો એક ભાઈ જેરોમ પોવેલ જે છે એમના નિવેદનમાં તેઓ કહી રહ્યા છે અને 2% સુધીનો જે લક્ષ્યાંક છે ફેડનો આપણે જાણીએ છીએ શરૂઆતથી એ લાવવા માટે અહીંથી પ્રતિબદ્ધ ફેડ છે એમ પણ તેઓ કહી રહ્યા છે. આ સિવાય ડોલરના ફ્રન્ટ પર તમે જુઓ સોનું જે છે એ ફરી નવા શિખર પર આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. આ સેટઅપ ઓવરઓલ જે છે ગ્લોબલ ફ્રન્ટથી જે આપણને મળી રહ્યું છે હેન્ડઓવર એના પર એક વ્યૂ લઈએ વિરાટ. તો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતે તમે કહ્યું કે યસ્ટરડે સેશનમાં આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક હજી એ લોકોએ રેટમાં ઘટાડો આપણને આવતો જોવા નથી મળ્યો, રેટ કટ આપણને આવતો જોવા નથી મળ્યો અને એ લોકોએ જે રેટ હતા એ યથાવત રાખ્યા છે. સેકન્ડલી એ લોકોએ એવી રીતના પણ કહ્યું છે કે આ યરમાં એ લોકો 2 રેટ કટ એક્સપેક્ટ કરે છે, જ્યાં 50 બેઝિસ પોઈન્ટથી વધારે 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો એ લોકો કરી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારના પણ આપણે જોયું કે જે આપણને ન્યુટ્રલ વ્યૂ લોકોને બનતો જોવા મળ્યો કે જે રેટ કટ એ લોકોએ નથી કર્યું એને કારણે આપણને એક સારો ઉછાળો યુએસ માર્કેટમાં બનતો જોવા મળ્યો હતો, જ્યાં આપણે જોયું કે ફરીથી જે પ્રીવિયસ હર્ડલ માર્ક્સ હતા યુએસ ઇક્વિટીના ત્યાં આપણને પહોંચતા જોવા મળ્યું છે. આ ડાઉ જોન્સની અગર આપણે વાત કરીએ તો ડાઉ જોન્સ પણ એના જે ઇમ્પોર્ટન્ટ હર્ડલ માર્ક હતું ત્યાં જ આપણને આવતું જોવા મળ્યું છે. S&P 500ની વાત કરીએ તો ત્યાં પણ આપણને 5700ની આસપાસના જે લેવલ્સ હતા ત્યાંથી જ આપણને એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. અને સેમ અગર S&P 500ની વાત નાસ્ડેકની વાત કરીએ તો નાસ્ડેકમાં પણ આપણે જોયું હતું કે 17,800ની આસપાસના લેવલ છે, ડાઉ જોન્સમાં 42,000ના લેવલ્સ છે. તો આ બધા લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે, કારણ કે આ જ લેવલની આસપાસ ક્યાંક આપણને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ થતી જોવા મળી રહી છે. તો જ્યાં સુધી એને સરપાસ નથી કરતું કે એની ઉપર આપણને સસ્ટેન નથી થતું ત્યાં સુધી આપણે એવું એક્સપેક્ટ કરી શકાય કે કદાચ આપણને રેન્જ બાઉન્ડ મુવમેન્ટ યા તો એક હલકું પ્રેશર આપણને હાયર એન્ડથી બનતું જોવા મળી શકે છે. યુરોપિયન માર્કેટની વાત કરીએ તો યુરોપિયન માર્કેટ તરફથી પણ આપણે જોયું કે એક ફ્લેટિશ નોટ પર આપણને કારોબાર થતો જોવા મળ્યો. FTSEમાં CAC આપણને પોઝિટિવ નોટ પર ક્લોઝ થતો જોવા મળ્યો અને ડેક્સમાં આપણને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થતો જોવા મળ્યો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીંયા પણ આપણને હેન્સેંગ અને શાંઘાઈ તરફથી એક નેગેટિવ સંકેતો મળી રહ્યા છે, પરંતુ સેમ અગર જોઈએ તો તાઇવાન પાસેથી આપણને સારા સંકેતો મળી રહ્યા છે. જકાર્તા આપણને મોર દેન 1.5% ઉપર અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને ગિફ્ટ નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક ફ્લેટ ટુ પોઝિટિવ મોમેન્ટમ આવે એવી આશંકા છે. તો પોસિબલ છે કે આ બધા ઇન્ડિકેશનના લીધે ઇન્ડિયન માર્કેટ એક પોઝિટિવ નોટ પર ઓપન થતું આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ એક પોઝિટિવ સેટઅપ સાથે આજે એક મજબૂત શરૂઆત ભારતીય બજાર બતાવે એ સંકેતો છે. હવે એક વ્યૂ લઈએ એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પર. સૌથી પહેલાં તો નજર કરી લઈએ તો 1,096 કરોડ એફઆઈએસ દ્વારા વેચવાલી થતી આપણને કેશમાં દેખાડી રહી છે અને સાથે 2,140 કરોડ ડીઆઈએસે ખરીદ્યા છે કેશમાં. વાયદા કારોબારમાં જોઈએ તો 1,992 કરોડની ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદદારી છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 480 કરોડની ખરીદદારી આપણને કરતા દેખાડી રહ્યા છે એફઆઈએસ. તો જે રીતે આપણે વિરાટ જોઈ રહ્યા છીએ ખાસ કરીને એફઆઈએસની શોર્ટ કવરિંગ વધુ પડતી હવે આપણે જોઈ રહ્યા છીએ, આગળ વધતી જોઈ રહ્યા છીએ અને 3 દિવસમાં 50,000થી વધુ શોર્ટ કોન્ટ્રાક્ટ કવર થતા આપણને બતાવી રહ્યા છે. આ ફિગર્સ કઈ રીતે જોઈ રહ્યા છો? તો 17 સેશન પછી યસ્ટરડે સેશનમાં આપણને એક પોઝિટિવ ફિગર કેશ સાઇડ પર બંધો જોવા મળ્યો હતો અને ફરીથી આપણને એ લોકોની વેચાણ અહીંયાથી કન્ટિન્યુ થતું જોવા મળ્યું છે. સેકન્ડલી અગર આપણે આના પર વાત કરીએ એફએનઓના ડેટા પર, તો એફએનઓના ડેટામાં પણ અગર આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એક સારું એવું આપણને મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે, જ્યાં એ લોકો ઇન્ડેક્સ ફ્યુચરમાં લોંગ કર્યું છે. સેમ સાઇડ પર એ લોકોએ કોલ પણ બાય કર્યા છે અને પુટ પણ બાય કર્યા છે. નિયરલી 12,721 કોન્ટ્રાક્ટ એ લોકોએ ઇન્ડેક્સ ફ્યુચર લોંગ કર્યા છે. કોલ સાઇડની વાત કરીએ તો 80,000થી વધારેના કોલ એ લોકોએ બાય કર્યા છે અને સેમ વે 47,000થી વધારે કોન્ટ્રાક્ટ એ લોકોએ પુટ સાઇડ પર પણ બાય કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકો થોડું કન્ઝર્વેટિવ અહીંયાથી વ્યૂ રાખી રહ્યા છે. ફરીથી આપણે 23,000ના આસપાસના લેવલ પાસે પહોંચી ગયા છે. તો ડિસાઇઝિવ મુવમેન્ટ આવી થોડી ડિફિકલ્ટ લાગી રહી છે અહીંયા, કારણ કે આપણને ઇમિડિયેટ બેઝિસ પર અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક 23,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. અત્યારના પણ આપણે જે રીતના નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે એ રીતના પણ લાગી રહ્યું છે કે જે મેજર કન્સર્ન છે એ 23,000નો લેવલ હોઈ શકે છે. અગર જો એની ઉપર સરપાસ થાય છે તો આપણને મોમેન્ટમ બનતી જોવા મળી શકે, પરંતુ જો અગર નથી થતું તો ફરીથી અહીંયાથી હલકો ઘટાડો આપણને નિફ્ટીમાં બનતો જોવા મળી શકે છે કે ઇન્ડિયન ઇન્ડાઇસીસમાં આપણને બનતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના એક મેજર બ્રેક લેવલ પર છે, જેને કારણે એફઆઈ અને એથી પણ આપણને એક મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં કોલ અને પુટ બંનેમાં આપણને બાય કરતા જોવા મળ્યા છે. સેકન્ડલી અગર વાત કરીએ સ્ટોક્સમાં આપણને એક સારા સંકેતો મળી રહ્યા છે, જ્યાં એ લોકો સ્ટોક્સમાં ઇન્ડેક્સ પર આપણને સ્ટોક્સમાં ફ્યુચરમાં પણ એ લોકોએ બાય કર્યું છે.
સ્ટોક કોલ પણ એ લોકોએ બાય કર્યા છે ને પુટમાં એ લોકોની રાઇટિંગ આવતી જોવા મળી છે. તો એક સારા સંકેતો આપણને સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ માટે જોવા મળી શકે છે. તો અહીંયાથી પોસિબલ છે કે ઇન્ડેક્સ કદાચિત આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં કારોબાર થતો જોવા મળે અગર જો 23,000ના લેવલને નથી સરપાસ કરી શકતું તો, પરંતુ આપણને સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આવતા દિવસોમાં બધી જોવા મળી શકે છે. જી, સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ પણ આવતા સમયમાં આપણને બનતી માર્કેટમાં દેખાઈ શકે છે. સ્ટ્રેટેજી હવે એક્સપાયરીનું સેશન અને વિરાટ સૌથી પહેલાં નિફ્ટી માટે બનાવીએ. જે રીતે આપણે એક જોયું છે ગઈકાલના ટ્રેડમાં 22,907 પર સ્પોટમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. લગભગ 5% આસપાસની એક મજબૂતી સાથે નિફ્ટીમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. હજુ પણ આઈટી પ્રેશરમાં છે, એને લીધે થોડી તેજી ઓછી નિફ્ટી બતાવી રહ્યું છે આઈટીને કારણે. સાથે જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક નિફ્ટી માટે તો 22,900 ઉપર, ત્યારબાદ 23,000 અને 23,100 ઉપર એક્ટિવ કોલ રાઇટર્સ. નીચે એક્ટિવ પુટ રાઇટર્સ 22,900ની સ્ટ્રાઇક, ત્યારબાદ 22,800 અને 700 માટે. કઈ રીતે હવે અહીંયા તમે એક્સપાયરી જોઈ રહ્યા છો નિફ્ટી પર? તો નિફ્ટીની અગર એક્સપાયરીની વાત કરીએ તો જે રીતના અત્યારે ડેટા બનતા જોવા મળ્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે 23,000ની લેવલ્સને સરપાસ કરવું થોડું ડિફિકલ્ટ બનતું જોવા મળી શકે છે. યસ્ટરડે સેશનમાં આપણને ત્યાંથી કોલ રાઇટિંગ આવતું થોડું કોલ અનવાઇન્ડ થતું જોવા મળ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ એક મેજર ઓઆઈ ડેવલપમેન્ટ આપણને ત્યાં બનતું જોવા મળ્યું છે કે જે હાઈએસ્ટ ઓઆઈ ઓલું જે હોય એ ત્યાં આપણને બનતા જોવા મળ્યા છે. તો 23,000નો લેવલ સરપાસ કરવો થોડું ડિફિકલ્ટ હોઈ શકે છે. લોઅર એન્ડ પર વાત કરીએ તો આપણને કન્ટિન્યુઅસલી સ્વિચ થતું જોવા મળી રહ્યું છે લોઅર એન્ડથી હાયર એન્ડ પર. તો પુટ રાઇટર્સ જે છે પોતાની પોઝિશનને સ્વિચ કરી રહ્યા છે હાયર એન્ડ પર. તો જે પહેલા 22,500 હતું હવે 22,600 થયું, એના પછી અત્યારના ક્યાંક ને ક્યાંક 22,700 એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં અગર જો આપણને મોમેન્ટમ આવતી જોવા મળે છે તો 23,000 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકાય એવું છે. જો 23,000ના લેવલ સરપાસ કરે છે અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ આપણને 23,200 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. પરંતુ જો 23,000 પાસે આપણને કંઈક ને કંઈક હર્ડલ ફીલ થતું જોવા મળે તો જે રીતના મેં કહ્યું કે એક ફ્લેટિશ નોટ પર કે એક મ્યુટેડ નોટ પર આપણને કારોબાર થતો જોવા મળી શકે છે. 22,900થી લઈને 23,000 વચ્ચે આપણને નિફ્ટીનું ક્લોઝિંગ આવતું જોવા મળી શકે છે આજના સેશન માટે. ઓકે, તો એક વ્યૂ જોઈ રહ્યા છે આજના સેશન માટે અને એક્સપાયરી નિફ્ટી માટે આ લેવલ્સ ધ્યાનમાં રાખીને. નિફ્ટી બેંકમાં જે રીતે આપણને ગઈકાલે ક્લોઝ જોવા મળ્યું છે વિરાટ 49,700ના લેવલ્સ પર, અને આપણે જાણીએ છીએ કે પ્રાઇવેટ બેંક્સ, પીએસયુ દિગ્ગજ, એસબીઆઈ બધા નિફ્ટી બેંક માટે કોન્ટ્રીબ્યુટ કરતા ઓવરઓલ આપણને બતાવી રહ્યા છે. 0.5% આસપાસ ઇન્ડેક્સમાં મજબૂતી હતી. કોલ રાઇટર્સનો ઝોન 50,000ની સ્ટ્રાઇક, ત્યારબાદ 50,200 અને 500 જ્યાં એક્ટિવ કોલ રાઇટર્સ. નીચેની તરફ પુટ રાઇટર્સ હતા 49,600, 49,400 અને 200 ઉપર. તો હવે કઈ રીતે એક વ્યૂ, એક સ્ટ્રેટેજી તમે અહીંથી જણાવશો નિફ્ટી બેંક પર? તો બેંક નિફ્ટીમાં પણ અગર જોઈએ તો ક્યાંક ને ક્યાંક છેલ્લા 3-4 સેશનમાં આપણને 2,000થી વધારે પોઈન્ટ્સનો ઉછાળો બનતો જોવા મળી રહ્યો છે. 48,000ની આસપાસ આપણને કારોબાર થતી જોવા મળી રહી હતી નિફ્ટી, ત્યાંથી અત્યારના આપણને લગભગ 50,000ના લેવલને અચીવ કરવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે બેંક નિફ્ટી. તો અહીંયાથી પણ 50,000ના લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. 50,000ના લેવલ સરપાસ કરવા થોડા ડિફિકલ્ટ થઈ શકે છે બેંક નિફ્ટી માટે, પરંતુ જો 50,000ના લેવલને સરપાસ કરી દે છે અને એની ઉપર સસ્ટેન કરે છે તો આપણને ઉપરમાં 50,800 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. પરંતુ જે રીતે મુવમેન્ટ આવી છે એ રીતના એક હલકું પ્રોફિટ બુકિંગ આપણે એક્સપેક્ટ કરી શકાય એવું છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને 49,500 અને નીચે 49,250 આ બે સપોર્ટ માર્કની જેમ કામ કરતા જોવા મળી શકે લેવલ, અને ઉપરની સાઈડ પર જે રીતે મેં કહ્યું કે 50,000 અને 50,800 આ બે લેવલને ધ્યાનમાં રાખવાની સલાહ રહે છે. અગર જો નાનો પ્રોફિટ બુકિંગ જેવું આવે છે તો નીચેના સાઈડથી બાય ઓન ડિપની સ્ટ્રેટેજી તમે બેંક માટે ફોલો કરીને ચાલી શકો છો. અને અગર જો 50,000ના લેવલને સરપાસ કરી દે છે અને એની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરે છે તો ત્યાં એક આપણને ફ્રેશ બ્રેકઆઉટો બનતું જોવા મળી શકે, તો ત્યાં પણ તમે ફ્રેશ પોઝિશન બનાવી શકો છો. તો ક્યાંક ને ક્યાંક એક ઓવરઓલ પોઝિટિવ આઉટલુક છે બેંક નિફ્ટી માટે. અને જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 3-4 સેશનથી આઉટ પરફોર્મન્સ આપણને નિફ્ટીની સામે બનતું જોવા મળી રહ્યું છે, તો કદાચિત આવતા દિવસોમાં પણ આપણને એક આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટી તરફથી બનતું જોવા મળે. પહેલી પસંદગી છે એચડીએફસી લાઈફ પર. જે રીતના આપણે જોયું કે એક કન્સોલિડેશનની રેન્જમાં આપણને કન્ટિન્યુઅસલી કારોબાર થતો જોવા મળ્યો હતો, અને એ કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપણને કાલના સેશનમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર જે પ્રીવિયસ હર્ડલમાં આપણને ફેસ થતું જોવા મળી રહ્યું હતું 660થી લઈને 664ની વચ્ચે, એને બ્રેકઆઉટ થઈને અત્યારે એના ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો અહીં આપણે એક્સપેક્ટ કરી શકાય કે આપણને 715-720 સુધીના લેવલ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે, જ્યાં 740નો એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે. તો એચડીએફસી લાઈફને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. સેકન્ડ છે કેમલિન ફિનસાયન્સ. કેમલિન ફિનસાયન્સને અગર આપણે જોઈએ તો અહીંયા પણ આપણને બાય કરવા
પર આપણને એક તેજી આવતી જોવા મળી, કન્ટિન્યુઅસલી હાયર લો ફોર્મેશન ફોર્મ કરી રહ્યું હતું અને એ પોઈન્ટ પર ઉપરની સાઈડ પર કન્સોલિડેટ થયા બાદ ફરીથી એક સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ અહીંયાથી સ્ટાર્ટ થયું એવું લાગી રહ્યું છે. ઉપરમાં 190 સુધીના લેવલ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે ને, જ્યાં 172 નો ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. બે આઈડિયાઝ રહેશે. એક છે પાવર સેક્ટર મેજર ટાટા પાવર. આપણે જોઈએ તો ટાટા પાવરના અંદર એક ટ્રાયંગલ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને ઇટ ઇઝ રિસ્પેક્ટિંગ ધ 50-day ડેમાં. તો મારા ખ્યાલથી જે હિસાબે પ્રાઇસ અને સ્ટોક એક્શન સ્ટોક્સનો જે મૂવ આપણે જોવા મળી રહ્યો છે અને વિથ વોલ્યુમ્સ, મને લાગે છે કે અહીંયા આગળ એકવાર બાય કરી શકાય. 371 નો ગઈકાલનો ક્લોઝિંગ હતો, તો 360 નો સ્ટોપ લોસ રાખો અને 395 નો લક્ષ્ય રાખો ટાટા પાવરના અંદર. સેકન્ડ સ્ટોક આઈડિયા છે પંજાબ નેશનલ બેંક. બેન્કિંગ ક્ષેત્રમાંથી આપણે જોયું તો ગઈકાલે પીએસયુ બેંક્સના અંદર એક ફરીથી એક્શન જોવા મળી હતી અને બધા જ પીએસયુ બેંક્સ ગેનિંગમાં જોવા મળી રહ્યા હતા અને મારા ખ્યાલથી લોંગ બિલ્ટઅપ પણ જોવા મળ્યું હતું લોટ ઓફ સ્ટોક્સના અંદર. એમાંથી પીએનબી મોકલી રહ્યા છે. તો મને લાગે છે કે જે સેટઅપ છે તો 88.50 ના સ્ટોપ લોસ સાથે 97 ના લક્ષ્ય માટે પીએનબી લોંગ કરવાની મારી સલાહ રહેશે. ટાટા મોટર્સ મારી એક નજરમાં છે. અગેન મને લાગે છે 680 ઉપર સસ્ટેન થયો છે. તો જો 680 ઉપર સસ્ટેન થાય છે પેલી 5 મિનિટ તો ખરીદવાની રાય રહેશે. 675 નો સ્ટોપ લોસ બીટીએસટી કરો. આવતીકાલ સુધીમાં આપણે 705 ના લેવલ જોઈ શકીએ છીએ. સેકન્ડ કોલ છે મારો ડીએલએફ. ડીએલએફ પણ એક સારી તેજી ગઈકાલે આપણે જોવા મળી છે. તો 690 ના સ્ટોપ લોસ થી ડીએલએફ ખરીદવાની રાય છે. બીટીએસટી કરો. ઉપર 710 નો ટાર્ગેટ છે. બંનેમાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે.